અમે જઈએ છીએ શ્રી શૈલમ મલ્લિકાર્જુનના દર્શન કરવા. ઘાટ ઉપર ગાડી ચાલુ છે અમારી. અમારા બિપિનભાઈ ડ્રાઈવર ગાડી હલાવે છે. હા બિપિનભાઈ વાહ. શ્રી શૈલમ કયો ઘાટ છે ભાઈ? આ શ્રી શૈલમ નો ઘાટ છે. હા શ્રી શૈલમ નો ઘાટ. 60 કિલોમીટર જ્યોતિર્લિંગના દર્શન છે. બરોબર. હા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પહાડ ઉપર આપણે 55-60 કિલોમીટર ઘાટ ચડવાનો છે ભાઈ. ધીમે ધીમે સિંગલ પટ્ટી રસ્તો છે. ખોટી અજડાઈ કરાય નહીં. ખંભેવાળા મોટા માદર વખત છે અહીંના. નો ઘાટ ચડીએ છીએ અમે. પહાડી ઇલાકો. બેઠી છે કારુભાઈ. હે કારુભાઈ આવી ગયા આપણે હવે. શ્રી સલામ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. જો બિપિનભાઈ ચા પાણી પીને જવાનું છે દર્શન કરવા રાણા. હા ચા પાણી પીને આપણે જવા જઈએ હૈદરાબાદ. અમે આવી ગયા છીએ શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કરવા. ગણપતિ મંદિર. આ છે ગણપતિ મંદિર કારુભાઈ. વેલી પૂરી કરવી. શ્રી મલ્લિકાર્જુન શ્રી શૈલમ. આવી જાય છે મલ્લિકાર્જુન શ્રી શૈલમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દર્શન. ખાલી નથી જાય રામદેવ કે પહેલી તારીખે રાત્રે 7-8 તારીખે પાછો. અમે આવી ગયા છીએ મલ્લિકાર્જુન શ્રી શૈલમના પાર્કિંગમાં. આ પાર્કિંગ છે. અમે આવી ગયા પાર્કિંગમાં બસ પાર્કિંગ કરી અને અમારે મલ્લિકાર્જુનના દર્શન કરવા જવાનું છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આપણે જઈએ છીએ મલ્લિકાર્જુન દર્શન કરવા. મલ્લિકાર્જુન દર્શન કરવા જવું છે. આવી નાસ્તો કર્યો કે જમવાનું છે? બપોરે જમવાનું. અત્યારે નાસ્તો કર્યો, ચા પીધી. નાસ્તો કરીને ઉપડી ગયા. બપોરે જમીન પછી જવાનું છે જગન્નાથપુરી. આપણે જગન્નાથપુરી. હા ભુવનેશ્વર. બરોબર ને? હા અમારો સંઘ પડ્યો હોય પાછળ. જો લાઈનમાં પડ્યા હોય બધા. બરોબર ને? મહાદેવ હર મહાદેવ હર ગોભાઈ. મહાદેવ ગોરવાભાઈ. અમારો સંઘ પડ્યો આવે છે. નિરાતે આરામથી જો મલ્લિકાર્જુનના દર્શન કરવા જાય છે જ્યોતિર્લિંગના. હા હરો દર્શન કરતા હો વરોભાઈ. મહાદેવ મહાદેવ હર મહાદેવ મહાદેવ હર મહાદેવ. મહાદેવ 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 હર મહાદેવ. મલ્લિકાર્જુન આવી ગયા આપણે. હાલો હાલો ગોવિંદભાઈ. દર્શન કરતા હો દર્શન કરતા હો. હું જાણી માંથી શૂટિંગ કરું. આ ચોક છે. અહીંયા સર્કલ આવેલું છે. આ ગેટ છે. બહાર નીકળવાનો જવાનો બે અહીંયા જ છે. અમે આવ્યા છે મલ્લિકાર્જુન.
રામદેવભાઈ આવી ગયો રામદેવભાઈ. હા રામદેવભાઈ આપણે આવ્યા મલ્લિકાર્જુન હો, જ્યોતિર્લિંગના દર્શન કરવા, બરોબર ને? રેડી ને? પગે લાગી લીધું આપણે, જાય દર્શન. હાલ હાલ. શ્રી ગંગા પાર્વતી ભ્રમરાંબા સમેતા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ શ્રીશૈલમ. અંદર મોબાઈલ લઈ જવાનું મનાય છે, અમે બહારથી શૂટિંગ કરીએ છીએ. અંદર મોબાઈલ લઈ જવાનું બનાવ્યો છે, બાર બધું શૂટિંગ કરીએ. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, મહાદેવ હર હર મહાદેવ. અમારી સવારી મલ્લિકાર્જુનના દર્શન કરવા ગઈ છે, જ્યોતિર્લિંગના. ટ્રાફિક અંદર લાઈન બહુ છે, ભીડ બહુ છે. દર્શન કરીને આવશે હમણાં, પછી અમે જમવા જાશું. મહાદેવ મહાદેવ. શ્રીશૈલમથી નીકળી અને અમે જગન્નાથપુરી જઈએ છીએ. અત્યારે 2 વાગ્યા છે, બપોરના જમીન નીકળ્યા આપણે. શ્રીશૈલમથી જગન્નાથપુરી જતા બેની વચ્ચે સેન્ટરમાં રામાપીરનું મંદિર આવેલું છે, બાજુમાં હાઈવે આવેલો છે અને હાઈવેની બાજુમાં ગામ આવેલું છે. ગામનું નામ છે તુની. આ ગામ તુની આવેલું છે, બાજુમાં હાઈવે છે. અને અહીંયા અમે જમણવાર કર્યું હતું બપોરનું. સવારે નાસ્તો કર્યો હતો. બધા લોકોએ કપડાં ધોયા, નાહ્યા ધોયા, કપડાં સુકાવ્યા બધા. પછી અમારે 2 વાગે અહીંયાથી ચા પાણી પી અને જગન્નાથપુરી ભુવનેશ્વર માટે નીકળવાનું છે. અને બાજુમાં જ રેલવે લાઈન પણ આવેલી છે, સાવ બાજુમાં, મંદિરની પાછળના ભાગમાં રેલવે લાઈન પણ આવેલી છે. આ છે રેલવે લાઈન. એક આવકનો પાટો છે, એક જાવકનો પાટો છે. અને અહીંયા ભાઈ બકરા ચરાવે છે, બકરા, ઘેટા બકરા.